છે શું કે અત્યારે એક સર્વે દ્વારા જાણવા મળેલું છે, શું જાણવા મળેલું છે કે કરન્સી વિથ પબ્લિક એટ અ ન્યૂ હાઈ, વાય ઇઝ ઇટ રાઇઝિંગ? લોકોના હાથમાં જે ચલણી નાણું જે છે, લોકોના હાથની અંદર જે હોય છે પૈસા, કરન્સી, એના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો જોવા મળેલો છે. હવે જે પૈસા જે છે, કરન્સી, નોટ, પૈસા જે છે, પૈસા એ અલગ અલગ પ્રકારના પૈસા હોઈ શકે. બે પ્રકારના પૈસા તો અત્યારે હું તમને તાત્કાલિક જ ગણી દઉં. એક પૈસા એવા કે જે તમારી પાસે કેશમાં છે, એટલે કે રોકડમાં છે એ. તો જે પૈસા રોકડમાં છે એને કહેવાય કરન્સી વિથ પબ્લિક, એટલે કે લોકોની પાસે જેટલા પૈસા છે કેશમાં હોય એને કહેવાય રોકડ પૈસા, બરાબર. અને બીજા પૈસા કયા? બીજા પૈસા એ કે જે તમારા બેંક એકાઉન્ટની અંદર છે. એ બેંક એકાઉન્ટની અંદર એટલે કે સેવિંગ એકાઉન્ટમાં પણ હોઈ શકે છે અને કરંટ એકાઉન્ટમાં પણ હોઈ શકે છે. પોસ્ટ ઓફિસના બેંક એકાઉન્ટમાં પણ હોઈ શકે અથવા વોલેટની અંદર બીજી કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરાબર. તો એક તો બેંક પાસે હોય એ, એક તો તમારા બેંક એકાઉન્ટમાં જે જમા હોય એ પૈસા, અને બીજા જે છે એ કયા? તો કે બીજા જે પૈસા જે છે એ તમારી પાસે કેશ છે એ. તો અત્યારે એવું જાણવા મળેલું છે, શું જાણવા મળેલું છે કે લોકોની પાસે કેશ પૈસા જે છે એમાં વધારો જોવા મળેલો છે, એટલે કે કરન્સી વિથ પબ્લિક ઇઝ રાઇઝિંગ. તો આ એક રીતે ઇકોનોમી માટે, અર્થતંત્ર માટે આ સારો સંકેત નથી. શા માટે સારો સંકેત નથી એ પણ આપણે જોઈએ. લોકો કેશમાં પૈસા શા માટે રાખે છે? લોકો કેશમાં પૈસા એટલા માટે રાખે છે કારણ કે એમને વિશ્વાસ ઓછો છે. કોની ઉપર વિશ્વાસ ઓછો છે? પહેલું એક તો બેંક ઉપર, બીજું સરકાર ઉપર. બેંક ઉપર અને સરકાર ઉપર બે ઉપર વિશ્વાસ ઓછો છે. કારણ કે લોકો બેંકમાં પૈસા ક્યારે મૂકે? એ ત્યારે જ મૂકે જ્યારે એમને બેંક ઉપર વિશ્વાસ હોય. એમને એવું હોય કે મને વ્યાજ મળશે ને ઓલું મળશે ને પેલું મળશે ને આ બધું ના થાય. અને એ પણ વિશ્વાસ હોય કે બેંક બંધ નહીં થઈ જાય, સરકાર પડી નહીં ભાંગે, આ બધો વિશ્વાસ હોય એના આધારે, બરાબર. પરંતુ જ્યારે લોકો કેશમાં, રોકડમાં પૈસા વધુ રાખે છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે લોકોને ખબર છે કે ગમે ત્યારે ઇમરજન્સી આવી જશે, બરાબર. ગમે ત્યારે ઇમરજન્સી આવી જશે, એટલે કે ગમે ત્યારે દવાખાનું પણ આવી જાય. આવી બધી પરિસ્થિતિની અંદર કેશમાં પૈસા હોવા જરૂરી છે. અને ખાસ કરીને તો અત્યારે લોકોએ એટલે જ વધારે પૈસા કેશમાં રાખેલા છે કારણ કે કોવિડની મહામારી ચાલી રહી છે, બરાબર. તો લોકોને ગમે ત્યારે ગમે એટલા પૈસાની જરૂર પડે. એ બેંક એકાઉન્ટ ખાલી થતાં વાર ન લાગે. દવાખાનાની અંદર જાવી તો 1-2 લાખનું બિલ તો આરામથી બની જતું હોય છે, બરાબર. તો એવી રીતે લોકોની પાસે કરન્સી જે છે એ એટલે કે કેશ, રોકડ પૈસા જે છે એ વધી રહ્યા છે. તો ઇકોનોમી, અર્થતંત્ર માટે આ સારી વસ્તુ નથી. બીજી વસ્તુ, બેંક એકાઉન્ટની અંદર જે કોઈ પણ પૈસા હોય, બેંક એકાઉન્ટની અંદર જેટલા પણ પૈસા હોય તો એ ઇકોનોમી, અર્થતંત્ર માટે સારું છે કારણ કે બેંકની અંદર જેટલા પૈસા હોય એને પબ્લિક મની કહેવામાં આવે. જ્યાં સુધી એ પૈસા બેંકની અંદર હોય તો એને પબ્લિક મની ગણવામાં આવે છે, એટલે કે એ સરકારના પૈસા કહી શકાય. કારણ કે માની લો કે તમે બેંક એકાઉન્ટની અંદર પૈસા રાખેલા છે તો બેંક જે છે, બેંક એને બીજા વ્યક્તિને લોન આપી શકે છે. બીજા વ્યક્તિને શું કરે છે? લોન આપી શકે છે. પરંતુ તમે પૈસા તે રોકડ લઈ લીધા છે, ઉપાડી લીધેલા છે, તો પછી એમાંથી કોઈને લોન આપશે નહીં. અને લોન નહીં આપે તો મની સર્ક્યુલેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પૈસા જવા જોઈએ, સાયકલ જે ફરવી જોઈએ એ ફરશે નહીં, બરાબર. આટલી વસ્તુ. બીજી વસ્તુ, લોકોના હાથમાં પૈસા હોય એ ખોટી વસ્તુ છે. એ ખરાબ વસ્તુ બીજી કઈ રીતે છે? કારણ કે જેમ જેમ લોકોના હાથમાં પૈસા વધતા જશે, એના કારણે શું થશે? લોકો ડિમાન્ડ વધુ કરશે, એટલે કે લોકો માંગ વધુ કરશે. પૈસા તમારા ખીચામાં પૈસા પડ્યા હશે તો શું થશે કે હાલો પિઝા ખાવા જાવી, હાલો બર્ગર ખાવા જાવી, હાલો ઓરું કરવી, પેરું કરવી, હાલો પાર્ટી કરવી, એટલે કે લોકો વધુ ને વધુ ડિમાન્ડ કરશે. આના કારણે શું થશે? આના કારણે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો જે છે એ પણ વધવા લાગશે. એટલે ટૂંકમાં શું? ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે લોકો પાસે કેશ પૈસા વધુ હશે, એટલે કે કરન્સી વિથ પબ્લિક. લોકો પાસે જેમ જેમ પૈસા વધશે એમ ઇન્ફ્લેશન પણ વધશે અને ઇકોનોમી, અર્થતંત્ર માટે સારી વસ્તુ છે નહીં. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. બીજું જે આ લોકો પાસે કરન્સી વધી ગઈ છે એની માટેનું અત્યારનું કારણ મેં તમને કીધું હતું કે હેલ્થ ઇમરજન્સી ચાલી રહી છે, એટલે કે લોકોના મનમાં હંમેશા એવો ડર હોય છે. શું ડર હોય છે? કે ગમે ત્યારે દવાખાનું એ બધું આવી જશે. એની સિવાય લોકોને એવો પણ ડર છે કે કદાચ હાલતા ચાલતા લોકડાઉન લાગી જશે, હાલતા ચાલતા કર્ફ્યુ લાગી જશે તો પણ લોચા પડશે. અમુક વાર મેડિકલ ઇમરજન્સી ને એવું બધું આવી જશે. તો આવી બધી પરિસ્થિતિ માટે એવો જે છે અડધી રાતે પૈસાની જરૂર પડશે તો એની માટે જે છે એ કેશ પૈસા રાખે છે, બરાબર. તો છેલ્લા 14 મહિનાની અંદર જે છે, ઓવર ધ લાસ્ટ 14 મંથ સિન્સ કોરોના વાયરસ સ્ટાર્ટેડ, ત્યારથી આ પ્રમાણ જે છે અત્યારે સૌથી વધુ જોવા મળે છે. 5.3 લાખ કરોડ એટલાનું પ્રમાણ જે છે જોવા મળે છે, એટલે કે લોકોના હાથમાં અત્યારે કેટલા? 5.3 લાખ કરોડ રૂપિયા છે. બીજી વાત કરીએ તો જ્યારે ફેસ્ટિવ મંથ, એટલે કે જ્યારે ફેસ્ટિવલ, તહેવારનો ને એવો બધાનો માહોલ હોય ત્યારે પણ લોકો જે છે એ કેશમાં પૈસા વધુ રાખતા હોય છે. કારણ કે તહેવારમાં બધી શોપિંગ ને એ બધું કરવાનું હોય તો ત્યારે પણ પૈસા જે છે વધુ રાખતા હોય છે. ત્યારે પબ્લિક પાસે કેટલે પૈસા હતા? તો કે 88,000 કરોડ રૂપિયા હતા. પરંતુ અત્યારે તો એની કરતાં પણ ઘણા બધા વધારે છે. અને ભારતની ઇકોનોમીને એક રીતે ફેસ્ટિવલ ડ્રીવન ઇકોનોમી પણ કહેવામાં આવે છે. કારણ કે શોપિંગ, આ જે તહેવારોને એ બધું આવેલું હોય, જેમ કે દિવાળીને એવું બધું આવેલું હોય તો ત્યારે લોકો જે છે અનલિમિટેડ ઘણી બધી વસ્તુ ખરીદી લેતા હોય છે. એટલે ત્યારે ઇકોનોમી જે છે એ એકદમ જ બૂસ્ટ થઈ જતી હોય છે, બરાબર. ઘણા બધા લોકોને રોજગારીને એ બધું મળી જતું હોય છે.
હવે એક્ઝામ માટે એક અતિ મહત્વની ચીજ છે, આ તમને ખબર હોવી જોઈએ. આની ઉપરથી યુપીએસસી અને જીપીએસસી બંનેની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. મની સપ્લાય, મની પૈસાના અલગ અલગ પ્રકારની વસ્તુ હોઈ શકે છે. M1, M2, M3 અને M4. પહેલાં તમને પ્રશ્ન થશે આ શું છે M1, M2, M3, M4. જો તમે એનસીઆરટી વાંચેલી હશે તો ખબર હશે, કારણ કે આ એનસીઆરટીનો કોન્સેપ્ટ જ છે M1, M2, M3 અને M4. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે M3 શું છે, M1 શું છે, તો ખબર ન પડતી હોય તો અત્યારે જોઈ લો કે આ બધું શું છે. આની અંદર નેરો મની પણ આવી શકે છે અને બ્રોડ મની પણ આવી શકે છે. તો બધી ચીજ શું છે એ સમજી લો. પહેલાં તો અહીંયા નેરો મની છે, અહીંયા બ્રોડ મની છે, અહીંયા M1, M2, M3 અને M4 છે, બરાબર. પછી વાત કરીએ તો અહીંયા શું છે, તો કે અહીંયા કમર્શિયલ બેંક્સની અંદર, બેંકની અંદર જેટલા પૈસા રાખેલા હોય એ બધા છે. બેંકની અંદર પણ બે રીતે પૈસા રાખેલા હોઈ શકે, એક તો કરંટ એકાઉન્ટની અંદર અને એક તો સેવિંગ એકાઉન્ટની અંદર રાખેલા હોય, અથવા તો ફિક્સ્ડ ડિપોઝિટની અંદર અને રિકરિંગ ડિપોઝિટની અંદર રાખેલા હોય. ફિક્સ્ડ ડિપોઝિટની અંદર રાખેલા હોય તો એનો મતલબ એમ કે માની લો કે 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ રાખેલી છે, તો એવું માનવામાં આવે કે જનરલી કોઈ વ્યક્તિએ 5 વર્ષની એફડી કરાવેલી છે તો 5 વર્ષ તો એ પૈસા એમને જ રાખશે. જો કે એક્સેપ્શનલ કેસ હશે ત્યારે એ પૈસા ઉપાડી પણ લેશે, પરંતુ 50% એવી શક્યતા રહે કે જે વ્યક્તિએ એફડી કરાવેલી છે તો 5 વર્ષ સુધી તો એ પૈસા એમને જ રહેશે, કંઈ ત્યાં સુધી તો ઉપાડશે નહીં, બરાબર. તો અહીંયા આ બધી બેંકો છે. અને આ બાજુ શું છે તો કે પોસ્ટ ઓફિસની અંદર, પોસ્ટ ઓફિસની અંદર પણ લોકોએ ખાતું ખોલાવેલું હશે, તો એની અંદર પણ કાં તો સેવિંગ એકાઉન્ટ ખોલાવેલું હશે અને કાં તો ટાઈમ ડિપોઝિટ એટલે કે એફડી ફિક્સ ડિપોઝિટ કરાવેલી હશે. તો આ બધાના આધારે હવે આપણે સમજીએ M1 નો મતલબ શું થાય. M1 ની અંદર M1 એટલે કયા પૈસા, M1 ની અંદર એવા પૈસા ગણવામાં આવે કે જે શું હોય, લોકો પાસે કેશ રાખેલા હોય. અહીંયા સીયુનો મતલબ શું, સીયુનો મતલબ કેશ, લોકો પાસે જે રોકડમાં જે પૈસા રાખેલા હોય એ કોઈન એન્ડ કરન્સી. સીયુનો મતલબ કોઈન એન્ડ કરન્સી, લોકો પાસે જેટલા પૈસા હોય, સિક્કા હોય અને કરન્સી હોય. અહીંયા સીયુનો મતલબ કેશ. તો M1 ની અંદર કયા પૈસાનો સમાવેશ થાય, તો લોકો પાસે જેટલા કેશ પૈસા હોય એ બધા એની અંદર આવી જાય. પછી લોકોની બેંક એકાઉન્ટની અંદર જેટલા સેવિંગ એકાઉન્ટની અંદર અને કરંટ એકાઉન્ટની અંદર જેટલા પૈસા હોય એ બધા M1 ની અંદર આવી જાય, એ બધા M1 ની અંદર આવી જાય, બરાબર. તો આની લિક્વિડિટી જે છે, તરલતા, એ થોડી વધારે કહેવાય. લિક્વિડિટી જે છે તરલતા વધારે કહેવાય. કેમ? કારણ કે કેશમાં છે તો જ્યારે વાપરવા હોય ત્યારે વાપરી શકે, અને બેંકની અંદર પણ સેવિંગ એકાઉન્ટમાં છે અથવા કરંટ એકાઉન્ટમાં છે તો જ્યારે ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકે. એટલે તરલતા જે છે એ વધારે હશે, પરંતુ ક્વોન્ટિટી એ ઓછી હશે, કારણ કે કેશમાં કંઈ એટલા બધા પૈસા નહીં રાખેલા હોય, બરાબર. અને આ સેવિંગ એકાઉન્ટમાં એમાં પણ કંઈ એટલા બધા પૈસા રાખેલા હશે નહીં, બરાબર. ઓવરઓલ બધાની સરખામણી કરીએ તો પ્રશ્ન પૂછે છે કે M1 માં કોનો સમાવેશ થાય, તો M1 ની અંદર કરન્સીનો જે કેશ રાખેલો હોય, રોકડમાં પૈસા રાખેલો હોય એનો સમાવેશ થાય, અને બેંકમાં જે સેવિંગ એકાઉન્ટમાં રાખેલો હોય એનો સમાવેશ થાય. પ્રશ્ન પૂછે છે કે M1 ની અંદર પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ એકાઉન્ટ રાખેલું એનો પણ પૈસા સમાવેશ થાય, તો એ વિધાન ખોટું પડી જશે, બરાબર. કારણ કે M1 માં ખાલી આનો સમાવેશ થાય. હવે વાત કરીએ M2 માં કયા પૈસાનો સમાવેશ થાય. M2 ની અંદર પહેલા તો કેશમાં, રોકડમાં જેટલા સિક્કા અને કરન્સી જે રાખેલી છે, ચલણી નાણું, એનો સમાવેશ થાય. એની સિવાય વાત કરીએ તો જે બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટમાં જે રાખેલા છે એ બધાનો સમાવેશ થઈ જાય. અને પોસ્ટ ઓફિસમાં પણ તમે જે સેવિંગ એકાઉન્ટ ખોલાવેલું છે એની અંદર જે પૈસા મૂકેલા છે એનો પણ સમાવેશ થઈ છે, બરાબર. M2 ની અંદર શું, કેશ, પછી બેંકનું સેવિંગ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ, બરાબર. તો આ ત્રણેયનો સમાવેશ થશે. આમાં આ M1 ની અંદર પોસ્ટ ઓફિસનું નહોતું આવતું, પરંતુ આની અંદર M2 માં પોસ્ટ ઓફિસ પણ આવી જશે. તો આની લિક્વિડિટીની વાત કરીએ તો કેટલું હશે, 3 સ્ટાર, અને ક્વોન્ટિટી પણ વધી જશે 2 સ્ટાર. ક્વોન્ટિટી કેમ વધી જશે? કારણ કે આમાં પોસ્ટ ઓફિસના પૈસા પણ આવી ગયા છે એટલે, બરાબર. હવે M3 ની વાત કરીએ. M3 માં કોણ આવશે, તો M3 ની અંદર કેશમાં, રોકડમાં જે પૈસા લીધા હશે એ તો આવશે તે. સાથે બેંકની અંદર જે સેવિંગ એકાઉન્ટમાં રાખેલા હશે, સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, એ પણ આવી જશે. એની સાથે બેંકની અંદર જે રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે રાખેલી હશે એ પણ આવી જશે. એ પણ શું થશે, એ પૈસા પણ આની અંદર આવી જશે. M4 ની અંદર કોણ આવશે? M4 ની અંદર કેશમાં રોકડ પૈસા હશે એ તો આવી જશે. સાથે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, બેંકમાં જે મૂકેલા હશે એ પણ આવી જશે. સાથે જે બેંકની અંદર જે ફિક્સ ડિપોઝિટ કરેલી હશે 5-10 મહિના માટે, 5-10 વર્ષ માટે, એ પણ આવી જશે. સાથે પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ એકાઉન્ટમાં મૂકેલા હશે એ પણ આવી જશે. અને પોસ્ટ ઓફિસની અંદર જે આ ટાઈમ ડિપોઝિટ એટલે કે એફડી કરાવેલી હશે, ફિક્સ ડિપોઝિટ, એ પણ આવી જશે, બરાબર. અહીંયા તરલતાની એ બધી વસ્તુ પણ લખેલી છે. તો આ કોષ્ટક આખું ખબર હોવી જોઈએ, કારણ કે પ્રશ્નમાંથી પૂછાઈ જાય છે કે M4 માં નીચેનામાંથી કયા પૈસાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નીચે ઓપ્શન આપી દીધેલા હોય કે કેશ, નીચે ઓપ્શન આપેલો સેવિંગ એકાઉન્ટ ઇન બેંક, સેવિંગ એકાઉન્ટ ઇન પોસ્ટ ઓફિસ, બરાબર. તો પ્રશ્ન આ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, આરબીઆઈ જ્યારે પોતાની મોનેટરી પોલિસી કમિટી અંતર્ગત મોનેટરી પોલિસી નક્કી કરે છે, એટલે કે રાજકોષીય નીતિ નક્કી કરે છે, જેના આધારે ઇન્ફ્લેશનને, ભાવ વધારાને, ફુગાવાને એ બધાને ટાર્ગેટ કરે છે, ત્યારે આ બધામાંથી આરબીઆઈ કોને ધ્યાને લે છે? તો આરબીઆઈ જે છે એ પોતાની બધી પોલિસી જે છે એ M3 ને ધ્યાનમાં લઈ અને બનાવે છે, બરાબર. આ પ્રશ્ન પણ એકવાર પૂછાઈ ગયો છે યુપીએસસીની અંદર કે આરબીઆઈ જ્યારે આ બધું બનાવે ત્યારે કયા પૈસાને ધ્યાને લે છે? તો M3 ની અંદર કઈ વસ્તુ હોય, તો કે કેશમાં હોય, બેંકની અંદર જે મૂકેલા હોય, બેંકની અંદર બંને પ્રકારની ડિપોઝિટ આવી જાય, બરાબર. પોસ્ટ ઓફિસને ધ્યાનમાં લેતી નથી, બરાબર. આ જ પ્રશ્ન ફેરવી અને એવી રીતે પણ પૂછી જાય કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી પોસ્ટ ઓફિસમાં જે પૈસા મૂકેલા હોય એને ધ્યાનમાં લેતી નથી. તો બરાબર, સાચી વાત છે, કારણ કે M3 ને ધ્યાનમાં લે છે. M3 માં આને કંઈ લેવા દેવા છે નહીં, બરાબર. તો આ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ.